સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં. આપ જોઈ રહ્યા છો કોમોડિટી લાઈવ. હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. કોમોડિટી બજારના ગતિવિધિ પર ચર્ચા કરીએ એ પહેલાં નજર કરી લઈએ મુખ્ય સમાચારો પર. ડોલરમાં નરમાશ અને સેફ હેવન બાઇંગ વધતા સોનાને મળ્યો સપોર્ટ. જો કે ઉપલા સ્તરેથી ઘટાડો આવતા કોમેક્સ પર સોનું 2320ના સ્તરની પાસે. ચાંદીમાં પણ નાની રેન્જમાં કારોબાર. ક્રૂડે વધારી બજારની ચિંતા. ઇઝરાયલ લેબેનોનના તણાવને કારણે $86 પાર પહોંચ્યું બ્રેન્ટ. બેઝ મેટલ્સમાં આજે પણ વેચવાલી. વૈશ્વિક બજારમાં કોપરના ભાવ 2 મહિનાના ઉપલા સ્તરેથી ઘટ્યા. ચાઇનામાં પ્રોપર્ટી માર્કેટમાં નવું રોકાણ ઘટ્યું હોવાથી કિંમતો ઉપર અસર. અમેરિકન કપાસનો જુલાઈ વાયદો છેલ્લા 1 મહિનામાં 15.31% વધ્યો, જ્યારે ચાઇનાનો કપાસ વાયદો 1 મહિનામાં 6.91% અને કોટન યાન વાયદો 5% જેટલો ઘટ્યો. અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચાલુ સપ્તાહે સામાન્યથી ભારે વરસાદની આગાહી. દેશમાં વરસાદની 18%ની ખાધ હવે ઓછી થવાની ધારણા. શરૂઆત કરીએ આજે રૂપિયાના કારોબારની સાથે. તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈને 83.46 પ્રતિ ડોલરની સામે 83.49 પ્રતિ ડોલર પર ખુલ્યો. જોકે ત્યારબાદ રૂપિયામાં અત્યારે આપણને ખાસ કરીને 83.43ના સ્તરની આસપાસ જ કારોબાર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આજે અહીંયાથી ફોકસ એટલા માટે પણ છે કે ડોલર ઇન્ડેક્સની અંદર આપણને જુઓ થોડીક નરમાશ આવતી જોવા મળી છે. બીજી તરફ Q4ના જે આપણા કરંટ અકાઉન્ટ ડેફિસિટના આંકડા આવ્યા છે એ પણ ઘણા પ્રોત્સાહનજનક છે, કારણ કે Q4માં ભારતની જે કરંટ અકાઉન્ટ ડેફિસિટ છે થોડીક પોઝિટિવ થતી જોવા મળી છે. એટલે કે અહીંયા આપણા ઇમ્પોર્ટ ખાસ કરીને વધ્યા છે, જે પ્રમાણે સર્વિસ ઇમ્પોર્ટની અંદર વધારો થયો છે. અને ઓલમોસ્ટ આપણે FY24નું જો એક ચિત્ર લઈએ તો ત્યાં પણ જે ઘટાડો છે ખૂબ સામાન્ય છે. માત્ર -0.7% જેટલો જ આપણને કરંટ અકાઉન્ટ ડેફિસિટ જોવા મળી છે. આ બધા મુદ્દે ચર્ચા કરીએ. આપણી સાથે અત્યારે LKP સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં. સૌથી પહેલાં રૂપિયાના કારોબારથી શરૂઆત કરીએ. જુઓ, ડોલર ઇન્ડેક્સ થોડોક નરમાશ સાથે કામ કરી રહ્યો છે. છેલ્લા 1-2 દિવસથી આપણે રૂપિયાની રેન્જ જોઈ રહ્યા છીએ. આ જ એક 10-15 પૈસાની રેન્જ છે કે જેની અંદર રૂપિયો ફસાયેલો છે. બીજી તરફ આ જે ડેફિસિટના આંકડા આપણને આવતા દેખાયા છે થોડાક પોઝિટિવ છે. અહીંયાથી ભારત માટે થોડાક રાહતના સમાચાર છે. રેમિટન્સની રકમ પણ આપણને વધતી જોવા મળી છે. કઈ રીતે હવે અહીંયાથી રૂપિયાની રેન્જને આપણે ખાસ ફોકસમાં રાખવી જોઈએ? ગુડ મોર્નિંગ. જો રૂપિયાની મુવમેન્ટ સાઇડવેઝ અને ટ્રેન્ડ બેઝ નથી, વોલેટાઇલ રેન્જના અંદર ટ્રેડ કરી રહ્યો છે. છેલ્લા મોર દેન 1 યરથી આપણે જોઈ રહ્યા છીએ ટાઇટ રેન્જના અંદર છે. હાયર સાઇડ એસ્કેલેશન નથી રૂપિયાના માટે અને લોઅર સાઇડના પણ એસ્કેલેશન નથી બની રહ્યા, કેમ કે ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન સાથે સાથે આરબીઆઈના ઇન્ટરવેન્શન્સ અને આરબીઆઈના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, આ બધી વસ્તુઓ જે છે એ રૂપિયાના ફોલને જે છે એ લિમિટેડ કરી દીધું છે. અને બહુ વધારે અસર નથી થતું રૂપિયા પર ગ્લોબલ ચિંતાઓના કારણથી. સો આરબીઆઈના સ્ટેટમેન્ટ્સ પણ આપણે જોયા છે કે જ્યાં રેઝિલિયન્સ વર્ડ બાર યુઝ કર્યું છે રૂપિયાના માટે આરબીઆઈ ગવર્નરે. સો અને રેન્જ વાઇઝ આપણે જોવા જઈએ તો એક મુવમેન્ટ જે છે કે એને કંઈ લોઅર એન્ડ પર જરૂર બનેલી છે રૂપિયા માટે, બટ બહુ સ્લો પેસ પર ફોલ થઈ રહ્યો છે રૂપિયાના અંદર. તો રેન્જ જોવા જઈએ તો અહીંયા ક્યાંને કંઈ 83.33 ને 83.25 આ એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ પોઈન્ટ બનેલો છે રૂપિયાના માટે. અને લોઅર એન્ડ પર જોવા જઈએ તો 83.60 83.75 એક મેક્સ આઉટ લેવલ લાગે છે, ત્યાં આગળથી પાછું સપોર્ટ મળી જાય છે રૂપિયાને. તો આ રેન્જમાં જ રહી છે રૂપિયો. બહુ વધારે મુવમેન્ટ નથી આવતી એના અંદર. એક રેન્જ પ્લે રહી છે. હેજર્સ જે છે પાર્ટિસિપેશન કરે છે આના અંદર, બેંક પાર્ટિસિપેશન કરે છે એઝ અ હેજિંગ ટૂલ. બાકી એના અંદર સ્પેક્યુલેટિવ માર્કેટ તો છે નહીં એમાં, એટલે રેન્જ માર્કેટ જ લાગે છે. અહીંયાથી ખાસ કરીને આમાં અત્યારે રૂપિયા પર બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર તો એક ખાસ ધ્યાન રાખીશું. પરંતુ અત્યારે જુઓ, તમારા સ્ક્રીન પર અત્યારે ખાસ ન્યૂઝ ફ્લેશ થઈ રહ્યા છે. ઓમ બિરલાના લોકસભાના સ્પીકર તરીકે એનડીએ તરફથી જે સ્પીકરની નિમણૂક કરવાની છે એમાં ફરી વખત ઓમ બિરલાની જ પસંદગી કરવામાં આવી છે. લોકસભાના સ્પીકર મુદ્દે એનડીએ અને વિપક્ષમાં સામાન્ય સહમતિ બની છે અને આ સામાન્ય સહમતિ તરીકે ઓમ બિરલાની પસંદગી સ્પીકર તરીકે અહીંયાથી કરવામાં આવી છે. હવે અત્યારે ગઈકાલથી આપણે જે
નવું સંસદનું સત્ર ચાલુ થતાં જોયું. એમાં ગઈકાલે પણ ઘણા બધા સાંસદોએ પોતાના સંસદ પદના શપથ લીધા છે. આજે પણ થોડા શપથનું કામકાજ ચાલે છે, પરંતુ અહીંયાથી પ્રોટેમ સ્પીકર તેમને અત્યાર સુધી શપથ લેવડાવી રહ્યા હતા. હવે અહીંયાથી જે ઓમ બિરલા છે એમની ફરી અહીંયાથી નિમણૂક સ્પીકર તરીકે કરવામાં આવી છે. એનડીએ અને વિપક્ષ બંને વચ્ચે આ મુદ્દે અહીંયાથી સહમતિ બનતી દેખાય છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખીશું. અહીંયાથી જ્યારે પણ હવે લોકસભાના સેશન ચાલશે અને કંડક્ટ કરતાં અહીંયા ફરી પાછા આપણને એક વખત ઓમ બિરલા જ દેખાતા જોવા મળશે. એટલે આ વાતની તો આપણે ધ્યાન રાખતા રહીશું. પરંતુ આગળ વધીએ અને વાત કરીએ સોનાની. તો શુક્રવારે યુએસના મોંઘવારીના આંકડા પહેલાં સોનામાં આપણને થોડો વોલેટાઇલ કારોબાર જોવા મળ્યો, જ્યાં કોમેક્સ પર ભાવ $2320 આસપાસ રહ્યા, તો સ્થાનિક બજાર તરફથી પણ ફ્લેટ ટુ નેગેટિવ સંકેતો મળ્યા છે. આ સાથે જ બેંક ઓફ અમેરિકા મુજબ આવનારા 12 થી 18 મહિનામાં સોનું $3000 પ્રતિ અંશને સ્તરની પાસે પહોંચી શકે તેવા અનુમાન કરવામાં આવી રહ્યા છે. જોકે ખાસ કરીને જોઈએ અત્યારના આપણે લેવલ તો 2328ની આજુબાજુ ઇન્ટરનેશનલ ગોલ્ડ આપણને કોમેક્સ રહેતું જોવા મળ્યું છે. બીજી તરફ MCX પર પણ 71713ની આજુબાજુનો આપણને કારોબાર થતો જોવા મળ્યો છે. જો છેલ્લે ઘણા 3-4 દિવસનો એક સમય છે કે જ્યારે આપણને લગભગ આજે સોનું છે નીચેમાં લગભગ 2280 ઉપરમાં 2380 આ એક રેન્જની અંદર ફસાયેલું છેલ્લા 4-5 દિવસથી આપણને જોવા મળી રહ્યું છે કોમેક્સના એના પર. જતીનજી, ખાસ કરીને જુઓ અહીંયા કઈ રીતે હવે સોના માટે તમે અહીંયાથી લેવલ્સને ધ્યાનમાં રાખી રહ્યા છો, કારણ કે એક મોટી ઇવેન્ટ આપણને ખાસ કરીને શુક્રવારે આવતી દેખાશે. ત્યારબાદ સોનાની અંદર પણ આપણે જોયું છે કે જે ઉપરના સ્તરેથી થોડો ઘટાડો છેલ્લા કેટલાક દિવસમાં આવ્યો છે, સસ્ટેન થઈ રહ્યો છે. અત્યારે એક કન્સોલિડેશનના ફેઝમાં અત્યારે કોમેક્સ પર સોનું ચાલી રહ્યું છે. કયા રીતની રેન્જ તમે અત્યારે ધ્યાનમાં રાખી રહ્યા છો? જો ગોલ્ડના માર્કેટ હમણાં ફિલહાલ સાઇડવેઝ છે. થોડું પોઝિટિવિટીનો કારોબાર તમને જોવા મળી શકે છે. બિટવીન અરાઉન્ડ અબાઉટ થર્સડે સુધી જે છે એ કારોબાર બહુ વધારે નેગેટિવિટી કદાચ ન થાય, બટ ટ્રેન્ડ જોવા જઈએ ઇમિડિયેટ બેસિસ પર તો થોડુંક વીકનેસનો બનેલો છે. અહીંયા આગળ હાયર સાઇડ પર જે છે તરત પ્રોફિટ બુકિંગ પણ આવી જાય છે, બીકોઝ સસ્ટેનેબલ નથી રહેતું ડ્યુ ટુ ઇમ્પોર્ટન્ટ રીઝન કે આગળ ચાલતા ઇન્ટરેસ્ટ રેટ કટ જે છે હજી પણ થોડી ડિલેડ રહી શકે. અકોર્ડિંગ ટુ ધ ફેડ સ્ટેટમેન્ટ ને જે હોકેશ સ્ટાન્સ જે એમનો આવ્યો છે લાસ્ટ પોલિસીમાં 12 તારીખે. બટ ડેટા સ્પેસિફિકલી આપણે જોવા જઈએ તો ડેટા એ છે કે ઘણું સપોર્ટિવ છે. ઇન્ટરેસ્ટ રેટ કટના માટે થઈને જે એ લોકોને ઇન્ડિકેશન્સ જોઈએ એ મળી રહ્યા છે. રિટેલ સેલ્સના ડેટા જે છે એ ઘણા અમદા નીચેમાં જતા, તો ત્યાં આગળ થોડી નરમાશ દેખાય છે. તો એ એક ટૂલ જે છે એમના માટે ફેવરેબલ છે ફેડરલ રિઝર્વના માટે ફોર કટિંગ ધ ઇન્ટરેસ્ટ રેટ્સ. ઇન્ફ્લેશનના નંબર્સ પણ સારામાં નીચે આવેલા, તો દેટ ઇઝ ઓલ્સો પોઝિટિવ સાઇન. હવે જે પીસી ઇન્ડેક્સ જે છે એ શુક્રવારના દિવસે જે આવશે એ વધારે ઇમ્પોર્ટન્સ આપશે અને આગળ ચાલતા ઇન્ફ્લેશન કેટલું કંટ્રોલમાં રહે છે એની હિન્ટ્સ મળી શકે છે એનાથી. સો આઈ થિંક ફ્રાઇડે સુધી મને નથી લાગતું મોટા ભાગે કોઈ મોટું ટ્રેન્ડ આવવું જોઈએ ગોલ્ડના અંદર. પાર્ટિસિપેન્ટ્સ જે છે એ બધા વેઇટ કરશે કે ક્લેરિટી મળે થોડી ઇન્ડેક્સના ડેટાના પાછળ શું આઉટકમ બની શકે છે. તો મેક્સ આઉટ મને લાગે છે નીચેના લેવલ્સ અરાઉન્ડ તમને 71,200 થી લઈને 71,300 સુધીના જોવા મળી શકે છે. અને હાયર સાઇડ પર બહુ વધારે એસ્કેલેશન નથી દેખાતા. ટુવર્ડ્સ 71,900, 950 સુધી મેક્સ આઉટ આઈ થિંક રહી શકે છે. તો આજે 600 પોઈન્ટની જે રેન્જ મેં આપી છે આના અંદર જ પ્લે થતું દેખાશે. બાઇંગ સાઇડ માટે જેને ઇન્ટરેસ્ટ હોય એમના માટે વ્યૂ પોઈન્ટ રહેશે કે થોડું વેઇટ કરો, 71,400 સુધીના લેવલ્સ મળે છે ત્યારે બાય કરજો. અથવા જો ઉપરમાં પેલા લેવલ્સ મળી જાય છે અરાઉન્ડ 71,800, 71,850 ના આજુબાજુના લેવલ્સ મળે છે ત્યારે શોર્ટ કરીને ચાલો 72,000 ઉપર સ્ટોપ લોસ રાખીને. સો વેઇટ કરો. હમણાં પહેલા લેવલ જે છે ટ્રેડના નથી, આઈધર 100-150 પોઈન્ટ ઉપર આવે પછી શોર્ટ કરીને ચાલો, અને અથવા જો ડીપ આવે છે તો 71,400 સુધીના લેવલ્સ મળે ત્યારે બાય કરીને ચાલો. 71,200 ના નીચે સ્ટોપ લોસ રાખી અને હાયર સાઇડ પર પાછું 71,700-800 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો. એટલે જો અત્યારે ટ્રેડિંગ નથી લેવાનું, સોનાને દૂરથી જોયા કરો. જ્યારે 71,400 આવે છે ત્યારે ખરીદી કરો, અથવા 71,800, 850 આવે છે ત્યારે વેચવાલી કરો. એટલે આ પ્રકારનો અત્યારે ટ્રેડ આપણને બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ હાલના ભાવે સોનામાં કંઈ કરવાની જરૂર નથી, થોડુંક અવોઇડ કરવાની સલાહ હાલના ભાવથી બનતી દેખાઈ રહી છે. પરંતુ ચાંદીમાં પણ જો આજે આપણને એક રેન્જ બાઉન્ડ કામકાજ જ જોવા મળી રહ્યું છે. હવે વૈશ્વિક બજારની અંદર આશરે 5% ઘટાડા સાથે $30 નીચે ચાંદી આપણને જોવા મળી હતી. સ્થાનિક બજારમાં પણ
88,870ના સ્તરની આજુબાજુ કિંમતો પહોંચતી આપણને ચાંદીની અંદર જોવા મળી રહી છે. એટલે જુઓ ત્યાં પણ એક રેન્જ બાઉન્ડ કારોબાર જ છે ને, છેલ્લે ગઈકાલની રેન્જ કરતાં આપણને થોડો ઘટાડો આજના દિવસે નીચે તરફે કામકાજ જોવા મળ્યું છે. જતીનજી, ખાસ કરીને ચાંદીમાં પણ જુઓ, સ્થાનિક બજારની વાત કરું તો અહીંયા પણ એક છેલ્લા ઘણા સમયથી લગભગ 88,000ની એક રેન્જ છે કે જે સપોર્ટ છે કે જેને ચાંદી જાળવીને ચાલી રહી છે. પરંતુ ત્યાંથી પણ આપણને કોઈ બહુ મોટો ઉછાળો અત્યારે આવતો જોવા નથી મળી રહ્યો. ના કોઈ એવા આપણને અત્યારે સંકેતો મળી રહ્યા છે કે જ્યાં આગળ ચાંદીમાં કોઈ વધારે તેજી જોવા મળે. લાગે છે કે આ થોડોક સમય માટે એક રેન્જ બાઉન્ડ કારોબાર કે થોડોક કન્સોલિડેશનમાં જ ચાંદી ચાલી શકે. રાઇટલી પોઇન્ટેડ, કન્સોલિડેશન ફેઝમાં રહી શકે છે, બટ ઓવરઓલ જોવા જઈએ તો થોડું પ્રોફિટ બુકિંગ જે છે અહીંયા પણ ચાલુ છે. બેઝ મેટલનો સપોર્ટ પણ નથી મળી રહ્યો. ઇમ્પોર્ટન્ટલી ગોલ્ડ જે છે એ થોડું વીક છે. સાથે સાથે બેઝ મેટલનું માર્કેટ પણ હમણાં થોડુંક પ્રોફિટ બુકિંગના અંદર મોડના અંદર ચાલી રહ્યું છે, જેના કારણે સિલ્વરને આમાં સપોર્ટ નથી મળી રહ્યો. લેવલ સ્પેસિફિકલી જ્યાં સુધી 90,000ના ઉપર ક્લોઝિંગ નથી આવતું જુલાઈ કોન્ટ્રાક્ટ, ત્યાં સુધી એના અંદર મને નથી લાગતું કે બહુ મોટા ભાગે કંઈ પોઝિટિવ ટ્રેન્ડ આવશે. લોઅર એન્ડ પર અરાઉન્ડ અબાઉટ 87,000 અને 86,000 સુધીના લેવલ્સ જે છે એ જરૂર પાછા આવી શકે છે ત્યાંથી, કેમ કે એક સ્ટ્રોંગ સપોર્ટિવ ઝોન બનેલા છે. તો ઈ લેવલ્સ આવે છે ત્યારે જ એના અંદર એક સ્વિંગ ટ્રેડ કાં તો પોઝિશનલ ટ્રેડ લેવી. હમણાં આ લેવલ્સ પર મને બાઇંગ જે છે એ બહુ વધારે નથી ગમી રહ્યું. નીચેમાં અગર તમે જગ્યા રાખીને અગર કોઈ બાય કરવાનું ઈચ્છતો હોય તો જ એના અંદર નાના ક્વોન્ટિટીથી બાય કરીને ચાલો અને રેડી રહો કે નીચેનો ડ્રોપ મળે ત્યારે પાછું એના અંદર એક્યુમ્યુલેટ કરવાનું. જો ઓવરઓલ હું વાત કરી લઉં તો 84,000ના નીચે, 84,000ના નીચે મને નથી લાગતું કે પ્રાઇઝિસ જશે બી તો ત્યાંથી તરત સપોર્ટ લઈને પાછું ઉપર આવશે. સો મેક્સ આઉટ અહીંયા લેવલ જે છે એ તમારો રહેશે 84,000ના નીચે. ઇમ્પોર્ટન્ટલી ક્વોન્ટિટી જે છે તમારે એના હિસાબથી ટ્રેડ કરવું છે. એગ્રેસિવ ટ્રેડર્સ ઘણીવાર એ મિસ્ટેક કરી દે છે, ક્વોન્ટિટી જે છે એ બહુ વધારે કરી લે છે ટ્રેડ, એમ સોચીને કે અહીંયાથી ખાલી 500 પોઈન્ટના સ્ટોપલોસથી હું ટ્રેડ કરીશ અને બહુ મોટો એક શાર્પ ફોલ આવી ગયો અને આપણું ધ્યાન ન હોય ત્યારે બહુ મોટી લોસ, નાની જે લોસ જે છે એ મોટા લોસમાં કન્વર્ટ થઈ જાય છે. સો ઇમ્પોર્ટન્ટલી અહીંયા ધ્યાન ફેક્ટર એ રાખવાનું છે કે કાં તો તમે 84,000 સુધી પણ હોલ્ડ કરી શકો છો તો પોઝિશન બનાવો, અને અથવા ક્વોન્ટિટી જે છે એ પોતાને સંભાળીને રાખો. સો લેવલ જેવી રીતે મેં કીધું, પોઝિશનલ ટ્રેડર્સ માટે 84,000 એક ઇમ્પોર્ટન્ટ ઝોન છે, અને જે શોર્ટ ટર્મ ટ્રેડ કરતા ઈચ્છતા હોય એ લોકો માટે અક્યુમ્યુલેશન કાં તો બાઇંગ એન્ટ્રી જે છે અરાઉન્ડ અબાઉટ 88,000ના પાસે બનેલી છે વિથ ધ સ્ટોપ લોસ બિલો 86,500. સો શોર્ટ ટર્મ ટ્રેડર્સ અગર ટ્રેડ કરતા ઈચ્છતા હોય, અને અહીંયા હમણાં માર્કેટ થોડું રિસ્કી પણ છે, સો સ્ટોપ લોસીસ સ્ટ્રિક્ટલી ફોલો કરીને જ ટ્રેડ કરવાનું છે. 88,000 પાસે બાઇંગ કરવાનું છે, 86,800ના નીચે સ્ટોપ લોસ, અને 89,500 સુધીના ટાર્ગેટ રાખો. બટ લો ક્વોન્ટિટીથી ટ્રેડ કરો હમણાં, કેમ કે બહુ ડિસાઇસિવલી ટ્રેડ નથી બની રહ્યો આના અંદર. ફ્રાઇડેના પીસીના ડેટા આવે એના પછી જ એના અંદર ક્લિયર ટ્રેન્ડ મળશે. અને બેઝ મેટલ્સ પર આગળ વધે તો બેઝ મેટલ્સ તરફથી મિશ્ર સંકેતો મળ્યા છે, જ્યાં વૈશ્વિક બજારમાં કોપરની કિંમતો 2 મહિનાના નીચલા સ્તરની પાસે યથાવત છે, પણ સ્થાનિક બજારમાં શરૂઆતી કારોબારમાં મોટાભાગના મેટલ્સમાં મજબૂતી રહી. સૌથી વધારે તેજી આજે આપણને ઝીંકમાં જોવા મળી છે. આમાં થયું એવું છે કે ચાઇનાની અંદર પ્રોપર્ટી માર્કેટની અંદર રોકાણ ઘટ્યું છે, અને એટલા માટે મેટલ્સની અંદર એક વોલેટાઇલ કારોબાર આપણને દેખાઈ રહ્યો છે. અત્યારના પરિસ્થિતિમાં જુઓ, એલ્યુમિનિયમની અંદર થોડીક તેજી છે, કોપર સારી એવી તેજીમાં છે, ઝીંક અને લેડની અંદર પણ આપણને આજના દિવસે ખરીદદારી જોવા મળી રહી છે. છેલ્લા કેટલા દિવસથી આપણે કોપરને જોઈ રહ્યા છીએ. જુઓ, મે મહિનાની અંદર જતીનજી જે પ્રકારે એક ટોપ બનાવ્યા ત્યારબાદ સતત ચાર્ટ પર જોઈએ તો એક લોઅર ટોપ લોઅર બોટમ નેટ ફોર્મેશન ક્રિએટ થતી દેખાઈ રહી છે. જોકે રિસેન્ટલી અત્યારે 840 પાસે જે સપોર્ટ લીધો છે સ્થાનિક બજારમાં, એ તો ઇન્ટેક્ટ રહેતો દેખાઈ રહ્યો છે. લાગે છે આ સપોર્ટને કોપર લાંબા સમય માટે સન્માન આપી શકે? જો હમણાં એઝ ઓફ નાઉ સેન્ટિમેન્ટ કે પોઝિટિવ નથી, અને ચાર્ટ સ્પેસિફિકલી જોવા જઈએ તો યસ ડેફિનેટલી અહીંયા થોડું વીકનેસ જે છે કન્ટિન્યુ રહી શકે છે. ટુવર્ડ્સ 800 સુધીના 815 સુધીના લેવલ્સ જે છે ત્યાં સુધી ડાઉન સાઇડમાં પોઝિશનિંગ ઓપન રહી શકે છે શોર્ટ સેલર્સની. મને લાગે છે અહીંયાથી વીકનેસ જે છે હજી થોડું કન્ટિન્યુ રહી શકે છે. બેઝ મેટલ માર્કેટ અહીંયાથી બહુ વધારે પોઝિટિવિટીનું સાથે કારોબાર કરતું નહીં દેખાય આગળ જતા ફોર શોર્ટ ટર્મ માટે. ઓવરઓલ પર્સપેક્ટિવથી જોવા જઈએ તો ઇન્ટરેસ્ટ રેટ કટના એક્સપેક્ટેશનના પાછળ જરૂર તમને અહીંયાથી માર્કેટ જે છે એ થોડુંક પોઝિટિવિટીનો કારોબાર દેખાડશે, બટ થોડાક ડેવલપમેન્ટ્સ જે છે સ્ટ્રોંગલી ફેડરલ રિઝર્વના સ્ટેટમેન્ટના તરફથી આવવા જોઈએ કે ઇન્ટરેસ્ટ રેટ કટની ક્લિયરિટી મળી જાય કે આ ટાઈમથી કટ જે છે ચાલુ થવાનું. સો એના માટે જ માર્કેટ જે છે થોડું વેઇટ કરી રહ્યું છે બેઝ મેટલનું, અને અન્ય કોમોડિટીઝ પણ એના સાથે સાથે થોડુંક હમણાં બેરિશનેસ જરૂર કન્ટિન્યુ છે, બીકોઝ ઓલરેડી આપણે જે સેકન્ડ હાફમાં 2024માં જે એક્સપેક્ટેશન રેલી જે હતી એ ઓલરેડી થોડુંક એકાદ બે મહિના પહેલા ચાલુ થઈ ગયું. તો અરાઉન્ડ અબાઉટ માર્ચ મહિનાથી આપણે એક નોનસ્ટોપ રેલી જોઈ બેઝ મેટલ માર્કેટના અંદર, જ્યાં ઓલમોસ્ટ 20-25% રેલી જે છે કાઉન્ટર આવી ગઈ હતી.
બેઝ મેટલ માર્કેટ્સના અંદર. તો મને લાગે છે અહીંયાથી થોડુંક રિટ્રેસ થવું વ્યાજબી છે. અરાઉન્ડ 800 સુધીના લેવલ્સ પણ જો આગળ ચાલતા આવી જાય છે તો પણ તો મોટા ભાગે હું એની અંદર મેજર કરેક્શન નહીં સમજું. એક રીએન્ટ્રીનો એક ફેઝ રહેશે ત્યાં આગળ. હમણાં એઝ ઓફ નાઉ ટ્રેન્ડ જે છે થોડું વીક જરૂર છે, બટ એઝ ઓફ નાઉ મારા પાસે કોઈ ટ્રેડમાં નથી બની રહ્યો બિકોઝ માર્કેટ થોડું વોલ્ટાઇલ છે અને થોડું રિસ્કી પણ બની ગયું છે. તો એઝ ઓફ નાઉ બેઝ મેટલ માર્કેટને થોડું હું અવોઇડ કરીને ચાલીશ. એટલે બેઝ મેટલથી અત્યારે અવોઇડ કરવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પરંતુ બીજી તરફ ક્રૂડ ઓઇલમાં જો આજે ખરીદદારી વધતા બ્રેન્ટના ભાવ $86 ઉપર આપણને પહોંચતા દેખાયા છે. યુએસમાં માંગ વધવા સામે ઓછી ઇન્વેન્ટરીની સ્થિતિએ કિંમતોને સપોર્ટ મળી રહ્યો છે. આ સાથે રશિયા યુક્રેન વચ્ચે ફરી તણાવ વધવાને કારણે પણ ક્રૂડના ફંડામેન્ટલ સુધર્યા છે. અત્યારે ક્રૂડને તમે કઈ રેન્જમાં જોઈ રહ્યા છો? કારણ કે જો આપણે છેલ્લા ઘણા સમયથી જોયું છે કે બ્રેન્ટની અંદર ખાસ કરીને ઉપરના સ્તર પર બહુ વધારે આપણને ભાવ ટકતા દેખાતા નથી. આજના દિવસે પણ જુઓ 85-86ના એક આપણને હાઈ બનતા જોવા તો મળ્યા છે અહીંયાથી, પરંતુ ખાસ કરીને જે ઉપરના સ્તરેથી જે ખાસ કરીને આપણને ભાવને રેઝિસ્ટન્સ મળવું જોઈએ એ પણ મળી જાય છે અમુક ફંડામેન્ટલ કારણોને લીધે. લાગે છે અહીંયા બ્રેન્ટમાં આપણને ફરી કોઈ $90 તરફેનો કોઈ ડિસાઇસિવ કારોબાર આવનારા સમયમાં જોવા મળે? જો આ ક્રૂડના અંદર જોવા જઈએ તો જૂનનો મંથ જે છે એક સારો અમથો રેલીનો બની રહ્યો છે. ઓલરેડી પ્રાઇઝેસે ઓલમોસ્ટ 12% રેલી જે છે જૂન મંથ સિરીઝમાં આપી દીધી છે. મને લાગે છે અહીંયાથી પ્રાઇઝેસનો આઉટલુક અગર જોવા જઈએ તો લોઝ થી લઈને 12 થી 13% રિકવરી આવું તો જૂન ફ્રોમ ધ લોઝ ઓફ અરાઉન્ડ 77-75. મને લાગે છે બ્રેન્ટ ક્રૂડના માટે હર્ડલ જે છે ઓલરેડી એક 84-85 નો જે હર્ડલ તો ક્રોસ કરીને હવે એના ઉપર ટ્રેડ કરી રહ્યો છે. હાયર સાઇડને ગેપ જે છે ટ્રેડ જે છે ઓપન છે અરાઉન્ડ 88 થી લઈને 90 સુધીના લેવલ્સ આવનાર દિવસોમાં આવી શકે છે. MCX પર સાથે સાથે જો વાત કરી લઈએ તો એક સ્ટ્રોંગ સપોર્ટ ઝોન બનેલો છે 6600 પાસે. જો પ્રાઇઝે 6600ના લેવલ્સ ક્લોઝિંગ બેસિસ પર રિસ્પેક્ટ કરતો રહેશે તો હાયર સાઇડ પર અરાઉન્ડ અબાઉટ 7150 સુધીના લેવલ્સ જે છે એસ્કેલેશન દેખાડી શકે છે. આના અંદર ટ્રેડ જે છે પોઝિટિવ છે. રેકમેન્ડેશન પણ આના અંદર પોઝિટિવ સાઇડનો જ રહેશે. કરંટ માર્કેટ પ્રાઇસથી અને બાઇંગ ઓન ડિપ્સનું સ્ટ્રેટેજી બે બનાવીને રાખવું, એક્યુમ્યુલેટ કરું, બે પાર્ટમાં બાય કરું. કરંટ માર્કેટ પ્રાઇસ અને 50 પોઈન્ટનો ડ્રોપ મળી જાય છે અરાઉન્ડ 6750 સુધીનો, ત્યારે એના અંદર હજી પોઝિશન એડ કરવી. ઓવરઓલ સ્ટોપ લોસ જે મેન્ટેન કરીને ચાલવાનું છે પોઝિશનલ બેઝિસ પર 6600નો છે. હાઈ સાઇડ પર જે મેં કીધું 7000-7150 સુધીનો ટાર્ગેટ રાખીને ચાલો. એટલે જો અહીંયા ખરીદારી પણ કરવાની છે, ઘટાડે પણ ખરીદારી કરો, હાલના ભાવે પણ ખરીદારી કરો, બે તબક્કામાં ખરીદારી કરવાની સલાહ તમને ક્રૂડ પર બનતી દેખાઈ રહી છે. પરંતુ નેચરલ ગેસ પર જો આજે આપણને 2%ની તેજી જોવા મળી છે, 235ના સ્તરની આસપાસ ભાવ આવતા જોવા મળી રહ્યા છે અને છેલ્લા ઘણા દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કન્સિસ્ટન્ટલી સારું પરફોર્મન્સ આપણને નેચરલ ગેસમાં જોવા મળ્યું છે. અહીંયા કોઈ મત અત્યારે? હા, પ્રાઇઝેસ થોડો આઉટલુક પોઝિટિવિટીનો છે. ઓવરઓલ ટ્રેન્ડ જોવા જઈએ પણ પોઝિટિવ છે. થોડું રિટ્રેસ થયા છે પ્રાઇઝેસ હાયર લેવલ્સથી, બટ આઈ થિંક ધીસ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ઇન નેચરલ ગેસ. જુલાઈ મંથના કોન્ટ્રાક્ટની વાત કરીશું. જૂન મંથ આજે એક્સપાયરીમાં છે. સો જુલાઈ મંથનો કોન્ટ્રાક્ટ જેમાં 245 પાસે ચાલી રહ્યો છે એના અંદર બાઇંગની સલાહ રહેશે. સ્ટોપ લોસ જે છે એ કેની 238ના નીચે રાખવાનું રહેશે અને હાયર સાઇડ પર 255 સુધીના ટાર્ગેટ્સ રાખીને ચાલવાનું. સ્વિંગ ટ્રેડના હિસાબે ઓપોર્ચ્યુનિટી છે. એટલે જો આ ખાસ ધ્યાનમાં રાખજો. નેચરલ ગેસ માટે અત્યારે આપણને આ મત બનતો દેખાઈ રહ્યો છે. આભાર જતીનજી, આપ અમારી સાથે જોડાયા. ખાસ કરીને આ નોન એગ્રી કોમોડિટી પર આ તમામ ચર્ચા કરી એના માટે આપનો ખાસ આભાર. પરંતુ આજના દિવસમાં જુઓ આપણે હવે એગ્રી કોમોડિટી તરફ એનો એક નજર કરી લઈએ. આજના દિવસે આપણને ખાસ કરીને કેસ્ટરની અંદર એટલે કે એરંડામાં આજે એક પોઝિટિવિટી સાથેનો કારોબાર આપણને જોવા મળ્યો તો થોડો ઉપરના સ્તરેથી આજે ત્યાં દબાણ આવતું જોવા મળ્યું છે. પરંતુ કપાસિયા ખોળ જુઓ એક પોઝિટિવ કારોબાર આજના દિવસે દર્શાવી રહ્યા છે. ધાણામાં પણ શરૂઆતી તેજી બાદ આજે થોડુંક આપણને દબાણ આવતું જોવા મળી રહ્યું છે, જ્યારે ગુવાર ગમ અને ગુવાર સીડ આજે સારા એવા ઘટાડા આપણને દર્શાવી રહ્યા છે. ગુવાર ગમના કોન્ટ્રાક્ટમાં લગભગ જો 0.5% ઘટાડો આજના દિવસે છે. જીરું જો કે અત્યારે આપણને ફરી એક વખત તેજીમાં દર્શાવાઈ રહ્યું છે, 1% જેટલી તેજી છે અને ખાસ કરીને હળદરમાં એક 0.5% ઘટાડો છે. જીરા માટે અત્યારે ખાસ મહત્ત્વની બાબત એ બનતી દેખાઈ રહી છે કે ચીન તરફથી એક મોટો ઓર્ડર જીરાને મળ્યો છે, જેને કારણે અહીંયા આજે આપણને એક તેજી જોવા મળી રહી છે. ગઈકાલે આપણને એરંડાની અંદર પણ એક સારી એવી તેજી
જોવા મળી હતી. એનું ખાસ કારણ એ હતું કે જે સોલ્વન્ટ એક્સટ્રેક્શન એસોસિએશન છે એમના દ્વારા હવે કેસ્ટર ઓઇલની પણ નિકાસ કરવામાં આવશે એવી વાત કરવામાં આવી હતી, જેને કારણે ત્યાં આપણને એક સારી એવી તેજી ગઈકાલના દિવસમાં જોવા મળી હતી, પરંતુ આજે ત્યાં થોડુંક ઉપરના સ્તરેથી ઘટાડો આવતો જોવા મળી રહ્યો છે. એટલે આ બધા આજના દિવસના ખાસ કરીને એગ્રી કોમોડિટી છે જેના પર પણ આજે આપણે નજર રાખવાની છે. જો હળદર આજના દિવસમાં 0.5% નીચે છે, ધાણામાં પણ 5% ઘટાડો આજે આપણે વિટનેસ કરી રહ્યા છીએ. આ ઉપરાંત ગુવારના જે પ્રકારના આજે આપણને ન્યૂઝ બનતા દેખાયા છે એને પગલે આજે થોડો ઘટાડો આજે ગુવાર સીડ અને ગુવાર ગમના પેકમાં પણ આજે જોવા મળી રહ્યો છે, એટલે એના માટે ખાસ ધ્યાન રાખતા રહેજો. પરંતુ એ સાથે જ અત્યારે મારો સમય થયો છે રજા લેવાનો. આગળ તમારી સાથે આરતી જોડાશે બજાર હેલ્પલાઇન લઈને, જ્યાં આગળ તમે તમારા પ્રશ્નો એમને વોટ્સએપ દ્વારા કે ફેસબુક લાઈવ પર પૂછી શકો છો. તો હાલ મને આપ રજા જોતા રહો CNBC બજાર. નમસ્કાર.